એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની એન્યુઅલ મીટ યોજાઈ। જીસીસીઆઈના પ્રેસિડેન્ટ અજય પટેલે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયર સહિત ચેમ્બરના હોદ્દેદારો હાજર રહ્યા। જીસીસીઆઈના એક્ઝિક્યુટિવ મેમ્બરના પરિવારના સભ્યો એકબીજાને મળીને સ્નેહ મિલનમાં ભાગ લીધો। સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયર દ્વારા નાના મેમ્બરોમાં 1 લાખ લોકોને જોડવાનો ટાર્ગેટ લીધો। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં 9000 સભ્યો જોડાયેલા છે। નવા અને નાના મેમ્બરોને પણ જોડવામાં આવશે। 1 લાખના સભ્યોને જોડવાનું આયોજન। થોડા મહિના બાકી છે। આ અમારી એન્યુઅલ મીટ છે। આ રીતની એન્યુઅલ મીટ દર વર્ષે રાખીએ છીએ। આનાથી દરેક સભ્ય જીસીસીઆઈ જોડે કનેક્ટ થાય છે, હોદ્દેદારો જોડે કનેક્ટ થાય છે અને જીસીસીઆઈના વિઝન જોડે કનેક્ટ થાય છે। આ વર્ષમાં એક સૌથી મોટો ટાસ્ક હતો 10મું વાઇબ્રન્ટ ગુજરાત, જેમાં જીસીસીઆઈ એના સભ્યો ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો। એને સક્સેસ કરવામાં, ઇન્વેસ્ટર્સ લાવવામાં, એમઓયુ કરવામાં અને અલગ અલગ ટોપિકમાં અલગ અલગ સેમિનારમાં ભાગ લીધો। તેના પછી એમએસએમઈનો કોન્ક્લેવ હતો। એમએસએમઈના કોન્ક્લેવની ઘણી બધી જવાબદારી જીસીસીઆઈની હતી। જીસીસીઆઈએ ગુજરાતના એમએસએમઈ ઉદ્યોગોને જે રીતે સહાય કરી છે, અમારી એમએસએમઈ ટાસ્ક ફોર્સ બહુ એક્ટિવ છે। એમએસએમઈ કોન્ક્લેવમાં અગત્યનો રોલ ભજવી એમએસએમઈને ઘણી નોલેજ પ્રદાન કરાવી। એમએસએમઈને એના પ્રશ્નો હતા નાના મોટા, એની પણ અમે સરકારને રજૂઆત કરાવી અને એનું રિઝોલ્યુશન કરાવ્યું। તેના સિવાય જે આ વર્ષે નાના નાના પ્રશ્નો જીએસટી લગતા, કોઈ ટેક્સેશન લગતા, ઇલેક્ટ્રિસિટીને લગતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા, જીઆઈડીસીને લગતા, એ બધા પ્રશ્ન એક પછી એક રજૂ કરે છે અને સરકારે સકારાત્મક નીતિથી લગભગ સર્વ પ્રશ્નનું આગામી કયા મુદ્દાઓ પર કામ કરવાનું રહેશે, ખાસ કરીને જે સભ્યો બનાવવાની વાત છે? સભ્ય બનાવવામાં અત્યાર સુધી જીસીસીઆઈ જુઓ તો સભ્ય મોટી ઇન્ડસ્ટ્રીઝ અને થોડી મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ સંકળાયેલી હતી, અને ખાસ કરીને અમદાવાદની આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝ। તો આ નોમિનલ સભ્યથી એ લોકોને જાણકારી મળે જીએસટીની, નવા કાયદાની, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની। તેને માટે એક નોમિનલ સભ્યપદ જે અમે ખોલ્યું અને ચાલુ કર્યું, એમાં સર્વ ગુજરાતથી મેમ્બરશીપ આવે છે, ખાલી અમદાવાદમાં। અને દરેક રિજનલ ચેમ્બર્સ એમના મેમ્બર લઈને આવે છે। વિસનગરથી અમને 500 ફોર્મ આવ્યા। એ રીતે અનેક ચેમ્બર્સમાંથી મેમ્બરશીપ આવે છે। એ મેમ્બરોને અમે અત્યારે તો અમારી માહિતીઓનું એક બુલેટિન ચાલુ કર્યું છે, જે મોકલાઈએ છીએ। એમાં નવી જે પોલિસીઝ આવી હોય, પણ આ ઉદ્યોગ જગતની ચર્ચાનો જે અમે એપિસોડ ચાલુ કર્યો છે, એનાથી પણ માહિતી આપીએ છીએ। આવતા વર્ષે મારે એ લોકોનું પણ સંમેલન કરવું છે, જેમાં નોમિનલ મેમ્બર્સો આવે, એને માટે અલગ અલગ સબ્જેક્ટનું ડિસ્કશન થાય અને એને ઇન્ડસ્ટ્રી, મોટી ઇન્ડસ્ટ્રીને મળે છે, મોટા ઉદ્યોગોને મળે છે, એવો લાભ મળી શકે। કેટલા અત્યારે 8000 ક્રોસ થાય, 8500 મેમ્બર ક્રોસ થાય, પણ દર મહિને લગભગ 1200 અમે કેવાયસી કરીને એ લોકોને લઈએ છીએ। નંબર આવ્યો એટલે લઈ લઈએ છીએ, પૂરું કેવાયસી થાય છે પછી જે મેમ્બર કરીએ। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।